આપના મિત્રો સાથે આ લેખ શેર કરો. સંતો સદૈવ સૌનું યોગ છે ઈચ્છે છે. ભલું કરનાર પર ભલમનસાઈ અને બુરું કરનાર પર કુદૃષ્ટિ એ એમના જીવનનો આદર્શ નથી. સંતો બીજાને માટે જીવે છે. સંતો તો પાપી તાપી સૌ પ્રત્યે સમદૃષ્ટિ રાખે છે. સમભાવ એ એમની પ્રકૃતિ છે. એટલે જ સંત સમાગમ સદા સુખકારી. ભાઈ, સંત સમાગમ સદા સુખકારી. આવા એક સંત આંબાની નીચે ધ્યાનવસ્થામાં લીન રહેતા. ઉનાળાનો સમય હતો. આ બે લૂમઝૂમ કેરીઓ આવી છે. પાકી કેરીઓ જોઈને ઘણા માણસોનું મન લલચાય એ સ્વાભાવિક છે. આ સંત આવે વખતે આંબાની નીચે બેસીને ધ્યાન ધરતા હતા. એવામાં એ માર્ગેથી બે વટે માર્ગુ પસાર થતા હતા. એમણે ઊંચે જોયું તો આંબામાં પાકી કેરીઓ લટકતી હતી. એમના મોઢામાં પાણી આવી ગયું. એમની ઈચ્છા એ કેરીઓ ખાવાની થઈ. એમાંના એકે રસ્તાને કિનારે પડેલ પથરા ઉપાડ્યા અને એક પછી એક આંબાની કેરીઓ તરફ ફેંક્યા. આમાંથી એક પથ્થરો પેલા ધ્યાનલીન સંત પર પડ્યો અને એને ઊંડો ઘા પડ્યો. આ રાજ્યના રાજા સંતો પ્રત્યે ભક્તિભાવ રાખતા. અચાનક તેઓ તે રસ્તેથી પસાર થયા. આ સંતને તેઓ અવારનવાર મળવા પણ જતા. જ્યારે રાજા ત્યાં આવ્યા ત્યારે એ સંતને ત્યાં ઘાયલ થયેલા જોયા. રાજાના ગુસ્સાનો પાર ન રહ્યો. એમણે પોતાના સૈનિકોને આવું કુકર્મ કરનારને તરત જ શોધી કાઢવા રવાના કર્યા. સૈનિકો આ ગુનેગારની શોધ કરવા નીકળી પડ્યા અને અંતે આ બંને વટેમાર્ગુ સૈનિકોના હાથે ચડ્યા અને સૈનિકો તેમને પકડીને રાજ દરબારમાં લઈ ગયા. રાજાએ આ બંને દુષ્ટોને સજા ફટકારવાનો આદેશ આપ્યો. આ સાંભળીને રાજ દરબારમાં આવેલા સંતે રાજાને વિનંતી કરતા કહ્યું, એ બંનેને છોડી મૂકો. એમને સજા કરવાની જરૂર નથી. રાજાજી, આ બંનેએ કેરી ખાવાની ઈચ્છાથી આંબા પર પથ્થરો ફેંક્યો. કમ ભાગ્યે એ પથ્થરો મારા પર પડ્યો અને મને ઈજા થઈ. એ વાત સાચી, પણ આ આંબાએ તો પથ્થરો ખાઈને કેરી આપી. મારે પણ આંબાના જેવા વર્તન વલણ રાખવા જોઈએ. એટલે બુદ્ધિ ધરાવતા માનવીએ આંબા પાસેથી કંઈક શીખીને આ બંનેને માફ કરવા જોઈએ. રાજા આ સંતની ઉદાત્ત અને ઉદાર હૃદયની લાગણી જોઈને ગદગદ થઈ ગયો અને એ બંનેને તરત જ છોડી મૂક્યા. આ વાત પરથી મને શ્રી મા શારદા દેવીના જીવન પ્રસંગની કેટલીક વાતો યાદ આવે છે. પશ્ચિમ બંગાળના કેટલાક ગામડામાં સેતુરમાંથી રેશમ બનાવવાનો ઉદ્યોગ બંધ પડતા ત્યાંના ઘણા મુસલમાનો બેકાર બન્યા અને કામ ધંધો ન મળતા ચોરી લૂંટફાટ કરવા માંડ્યા. એ બધા સેતુરના ઘાટપાડુઓ તરીકે જાણીતા બન્યા. શિરોમણીપુરના આ મુસલમાનોને શ્રી માએ મકાન બાંધવાનું કામ અપાવ્યું. શ્રી માનો એમના પ્રત્યેનો નિર્દોષ વ્યવહાર જોઈને ઘણા લોકો કહેતા, અરે માજીની કૃપાથી આ ઘાટપાડુઓ પણ ભક્ત બની ગયા છે. એક વખત એક સેતુરના મુસલમાને થોડા કેળા ઠાકુરની સેવા માટે લાવીને તે સ્વીકારવા વિનંતી કરી. શ્રી માઈએ હસતા મુખે એ કેળા સ્વીકાર્યા. નજીક ઊભેલા સ્ત્રી ભક્તે આ જોયું અને તે બોલી ઉઠી, આ લોકો ચોર છે. અમે જાણીએ છીએ. એમની વસ્તુઓ શા માટે ઠાકુરને ધરાવવી જોઈએ? શ્રી માએ એ કેળા કોઠારમાં મૂક્યા અને પેલા મુસલમાને મમરા અને મીઠાઈ ખાવા આપ્યા. પેલો મુસલમાન એ ખાઈને ત્યાંથી ચાલ્યો ગયો. પછી શ્રી માએ પેલી ભક્ત સ્ત્રીને ઠપકો આપતા કહ્યું, કોણ સારું કોણ નરસું તે હું જાણું છું. પતિતોનો ઉદ્ધાર કરવો, એમનું શેમ કલ્યાણ કરવું એ જ એમનું જીવન કાર્ય હતું. તેઓ કહેતા, ભૂલ કરવી એ માણસનો સ્વભાવ છે, પણ ભૂલ કરનારને કેવી રીતે સારો કરવો જોઈએ એ ફક્ત થોડા લોકો જ જાણે છે. એક વખત ગામના એક ધનવાન કુટુંબના ભણેલા યુવકે માતાજી પાસેથી દીક્ષા લીધી. તે દરરોજ તેમની પાસે આવતો.
એની મદદથી ગામડામાં એક આશ્રમ ખોલવામાં આવ્યો. કમનસીબે આ યુવાન પોતાની નજીકની સંબંધી બાળ વિધવાના પ્રેમમાં પડ્યો. એની બદનામીની વાતો હવામાં ઉડતી આવી. આ સાંભળીને જય રામવાટીના ભક્તોએ ગુસ્સે થઈને શ્રી માને કહ્યું કે એને આપની પાસે આવવા દેવો ન જોઈએ. સંતાનના કલંકની આ વાત સાંભળીને શ્રી માને ઘણું દુઃખ થયું. એમણે પેલા લોકોને કહ્યું, માં થઈને હું એને કેવી રીતે આવતા રોકી શકું? કઠોર શબ્દો મારા મુખ્યથી નીકળશે જ નહીં. પેલા યુવકની અવર જવર ચાલુ રહી અને એક દિવસ પેલી છોકરીને પણ લઈ આવ્યો. તે છોકરીને માતાજીએ થોડો ઠપકો આપ્યો અને ભવિષ્યમાં સાવધાન રહેવા કહ્યું. નવાઈની વાત તો એ હતી કે આ છોકરી સાથે શ્રી માઈએ દીકરી જેવો વ્યવહાર રાખ્યો. શ્રી મા ઘણી વખત કહેતા, ભૂલ કરે એ માણસ, એને લક્ષમાં ન લેવાય. એથી તો પોતાની જાતને જ નુકસાન થાય. ભૂલો કાઢવાની ટેવ પડી જાય, બીજાના દોષ ન જોવા. બીજાના દોષ ન જોવાનું આદર્શ વલણ કેળવવું અને જાળવવું ઘણું મુશ્કેલ કાર્ય છે. ભલભલા માણસો આવું વલણ કેળવી શકતા નથી અને દોષ દેખા બની જાય છે. પણ વિલક્ષણ વ્યક્તિઓ કે સંતો આ દુષ્કર કાર્ય કરી શકે છે અને બીજાને એ માર્ગે ચાલવા આત્મબળ અને પ્રેરણા પૂરા પાડે છે. આ આત્મબળ કેળવવું એમને માટે સહજ સરળ બની જાય છે. એમને મન, નાત જાતના, ઊંચ નીચના કે ભણેલ અભણના ભેદભાવ નથી હોતા. એમને માટે તો બધા એક સમાન હોય છે. જયરામ વાટીમાં જ્યારે શ્રીમાં રહેતા ત્યારે અનેક ભક્તો એમને મળવા અને એમના દર્શને આવતા. એ બધાને શ્રીમાં સાચુકલા હૃદયથી જમાડતા અને જાળવતા. એટલું જ નહીં પણ એમના એઠા વાસણ પણ સાફ કરતા. એક વખત આવી રીતે શ્રી માને ભક્તજનોના અને આગંતુકોના એઠા વાસણો સાફ કરતા જોઈને નલિની દેવી રહેવાયું નહીં. તેઓ બોલી ઉઠ્યા, હાય રે, 36 જાતિના માણસોના એઠવાડ સાફ કરે છે. એ સાંભળીને શ્રી માઈએ કહ્યું, 36 જાતિના કયા છે? આ બધા તો મારા બાળકો છે. જેઓ બધાને પોતાના સંતાન રૂપે જુએ, એમને વળી જાતિ જ્ઞાતિ ભેદ શા? એ પ્રેમના પૂરમાં ઊંચ નીચ બધા જ ડૂબી જઈને એકાર થઈ જાય છે. એટલે જ શ્રી મા કહેતા, હવે હું કોઈનામાં દોષ જોઈ શકતી નથી. બેટા, અગાઉ લોકોના દોષ મારી આંખે પણ ચડતા. પછી આંસુ સાથે મેં શ્રી ઠાકોરને પ્રાર્થના કરી, ઠાકુર, બીજાના દોષ જોવાનું મારાથી સહેવાતું નથી. પછી જ મારો આ અવગુણ ગયો. તેઓ કહેતા, શાંતિ જોઈતી હોય તો બીજાના દોષ ન જુઓ, ઉલટું પોતાના જ દોષ જોવા. જગતને પોતાનું બનાવતા શીખો બેટા. કોઈ પારકું નથી, આખું જગત તારું પોતાનું છે. શ્રી માએ અને આપણી વાર્તાના સંતે આપણને જગતને પોતાનું કરવાની કળા શીખવી છે. જો આપણે એ પંથે એક ડગલું ભરીને પ્રારંભ કરીએ તો મનની શાંતિ અને મનનો આનંદ એની મેળે મળી રહેશે.